નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નિપજાવતી અમારી આ ધરતીની અમીરાત. એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, અને એમાં જે આ ગોહિલવાડની ધરતી છે, અને ઈ ધરતીમાં એમ કહેવાય છે કે તમે ગામડે ગામડે નીકળો, અને ઈ ગોહિલવાડના ગામડે ગામડે બજરંગદાસ બાપાની એમ કહેવાય છે કે મઢુલિયું છે હો ભાઈ, કે ઈ જેમ તેમ મળતું નથી. ઈ તો એને કાંઈક એવી ભક્તિ કરી હશે, અને એના અંદર કાંઈક એવી સિદ્ધિઓ હશે, જેને રામનું નામ છે એના રૂવાડે રૂવાડે બોલતું હતું. કહેવાય છે કે સીતારામ સીતારામ સીતારામના નાદ જેના રૂવાડે રૂવાડેથી નીકળતા હતા, એવો પરમ કૃપાળુ બજરંગદાસ બાવલિયાના ઇતિહાસની મારે તમને વાત કરવી છે, કે જેણે બગદાણાને ધન્ય કરી દીધું છે. બગદાણા જે ગામ હતું એ આજે બગદાણા ધામ તરીકે ઓળખાય છે, કે એવું બગદાણા. અને એ બગદાણાની બગડ નદી, અને એમ કહેવાય છે કે બગદાણામાં જે સંત હતા પહેલા, જે બગદાલમ ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યા હતા, ભગવાન રામ છે એ 78 વખત એ બગદાલમ ઋષિને મળવા જેને આવ્યા હતા, એ 78 રામા અવતાર હુંજી એમ કહેવાય છે. બગદાલમ ઋષિએ જે તપ કર્યા હતા એ તપનું એમ કહેવાય છે કે ફળ મળ્યું હોય આજે. એવો બજરંગદાસ બાવલિયો આજ બગદાણામાં આવ્યો હો ભાઈ. અને ગામડે ગામડે એમ કહેવાય છે કે ગોહિલવાડના તમામ ગામડે ગામડે બજરંગદાસ બાવલિયાની મઢુલિયું આજે છે. અને એટલું જ નહીં, ગોહિલવાડાના તમામ ગામડેથી જ્યારે તમે બજરંગદાસ બાપાની મઢુલી પાસેથી નીકળો એટલે સીતારામ સીતારામના નાદ તમને સંભળાય. અને કદાચ તમે જો બપોરના ટાઈમે નીકળ્યા હોય ને, તો એ ગામડામાંથી તમે ભૂખ્યા ન જાઓ, તમને તાણ કરીને કરીને ખવડાવે. બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામના નામથી આખું ગોહિલવાડ એમ કહેવાય છે કે આખું ગુંજે છે. પણ એ બાવલિયાના ઇતિહાસની મારે વાત કરવી છે, કે એનું મૂળિયું ક્યાં છે, અને એ ક્યાંથી આવ્યા, અને એ કેવી રીતે સંત બન્યા, અને એ બજરંગદાસ બાવાના પરચાઓ કેવા હતા, અને એણે કેવી ભક્તિ કરી હતી, અને એનામાં શક્તિ કેવી હતી. અને જ્યારે આ દેશને માટે જરૂર પડી ત્યારે એ બાવલિયાએ પોતાના આશ્રમની પણ હરાજી કરી નાખી હતી. અને એ આ બાવલિયો એટલો બધો દેશ પ્રેમી પણ હતો. અને એના ઇતિહાસની આપણે વાત કરીએ તો રાજસ્થાનનું મેવાસા નામનું એ ગામ, અને એ ગામમાં આરતીદાસ બાપુ રહેતા હતા. અને એ આરતીદાસ બાપુ કોણ? એ પોતે રામાનુજાચાર્યની પરંપરામાં જે રામાનંદી સાધુ હોય છે, એ સાધુનું ખોળ્યું જે આરતીદાસ બાપુ. અને અગ્રાવતીની અટક હતી, અને એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજના મંદિરે પૂજા કરે છે. અને એ હનુમાનજીની પૂજા કરતા કરતા એક દિવસ એવો આવ્યો કે એ ઔરંગઝેબનો કોપ ફૂટી નીકળ્યો હતો. અને જે ઔરંગઝેબ હતો એ ગામડે ગામડે આક્રમણ કરીને ગાયોને કાપતો હતો, અને હિન્દુને મારીને અને મુસલમાન બનાવતો હતો. અને એવે વખતે આ આરતીદાસ બાપુને એમ લાગ્યું કે આમાંથી હવે કદાચ તો બચી નહીં શકાય, કારણ કે સંતોને મહંતોને મંદિરોને તોડતો હતો. એ ઔરંગઝેબ સંતોને સંતાપતો હતો અને યુવાન દીકરીઓને સંતાપતો હતો. અને એ વખતે આરતીદાસ બાપુને એમ લાગ્યું કે આ ઔરંગઝેબના કોપમાંથી હવે હું બચી નહીં શકું, અને આ બધાની સાથે સાથે મને પણ આ રીતે મારીને અને મુસલમાન બનાવી દે, એના કરતા આપણા ધર્મને બચાવવા માટે હવે આ મેવાસા છોડવું પડશે. અને આરતીદાસ બાપુ છે એ ઔરંગઝેબના કોપથી પોતાના સનાતન ધર્મને બચાવવા માટે એ રાજસ્થાન છોડીને પોતાના પત્નીને લઈને અને ગુજરાત તરફ ધીમા ધીમા પગલા છોડ્યા ભાઈ. અને એ ગુજરાતમાં હાલતા હાલતા એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં વડા નામનું એક નગર હતું, એ વડામાં આવ્યા. અને આજનું જે વલભીપુર છે, ત્યારે એ સમયમાં એ વડા નગર તરીકે ઓળખાતું હતું. અને એ વડામાં એમ કહેવાય છે કે એ આરતીદાસ બાપુ અને પોતાના પત્ની આવ્યા છે. અને એ વખતે આહીરોએ આશરો આપ્યો કે પધારો પધારો બાપુ. અને એ આહીરો પૂછે છે કે ક્યાંથી આવો છો બાપુ? ત્યારે એમ કહે છે કે રાજસ્થાનની ધરતીમાંથી આવું છું. અને આરતીદાસ બાપુએ આખી વાત કરી કે ઔરંગઝેબનો કોપ છે, અને મારીને અને હિન્દુઓને મુસલમાન બનાવે છે. અને આજે મેં આપણા સનાતન ધર્મને બચાવવા માટે મેં પોતાનું રાજસ્થાન છોડી દીધું છે. અને એ વખતે આહીરોએ કીધું કે બાપુ તમે અહીંયા રોકાઈ જાઓ, અને તમે તમારી સેવા કરશું, અને અમે તમને અહીંયા મંદિર પણ બનાવી દઈશું. અને હનુમાનજી મહારાજની તમે પૂજા કરતા હતા ને, એટલે તમને હનુમાનજી મહારાજનું અહીંયા મંદિર પણ બનાવી દઈશું. અને કહેવાય છે કે આહીરનો આશરો એટલે એમાં તો ભલા માણસ કાંઈ ઘટે નહીં હો, અને આહીરોની વાત ન થાય. અને એમ કહેવાય છે કે આરતીદાસ બાપુને આહીરોએ આશરો આપ્યો, પણ એટલું જ નહીં, આરતીદાસ બાપુને હનુમાનજી મહારાજનું મંદિર પણ બનાવી દીધું. એ વલભીપુરની અંદર આજે પણ આહિર સોરો કહેવાય છે, ત્યાં આજે પણ હનુમાનજી મહારાજનું મંદિર છે. ક્યારેક જાવ ને તો જોજો, અને ત્યાં જાવ ને તો એ હનુમાનજી મહારાજના દર્શન પણ કરજો. અને ત્યાં આરતીદાસ બાપુ જઈ અને એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજની પૂજા કરતા કરતા સમય વીત્યો. અને ત્યાર પછી આરતીદાસ બાપુના ઘરે
એક દીકરાનો જન્મ થયો અને તેનું નામ રાખ્યું હતું રામદાસ. અને રામદાસ એમ કહેવાય છે કે યુવાન થયા ત્યારે એમ કહેવાય છે કે આરતીદાસ બાપુનું શરીર શાંત થયું અને એ દેવલોક પામ્યા. અને ત્યાર પછી આરતીદાસ બાપુના દીકરા જે રામદાસ બાપુ છે એ વલભીપુર છોડીને અને બાલપંથકનું એ વલભીપુર બાજુનું અને લાખણકા ગામનું નામ અને ત્યાર પછી લાખણકામાં જઈને વસ્યા. અને ત્યાર પછી લાખણકામાં આવી અને રામજી મંદિરની પૂજા ચાલુ કરી. અને ત્યાર પછી જે રામદાસ બાપુ છે એના ઘરે પણ એક દીકરાનો જન્મ થયો અને એનું નામ લક્ષ્મણદાસ. અને એ લક્ષ્મણદાસ બાપુને 3 દીકરા થયા અને એ 3 દીકરામાંથી મોટા દીકરાનું નામ આત્મારામ અને એનાથી નાના જે હીરાદાસ અને એનાથી નાના છે એનું નામ છે નારાયણદાસ. અને એ 3 દીકરા થયા અને એમાંથી જે હીરાદાસ હતા એ હીરાદાસના લગ્ન ઘોઘા તાંબાના માલપર નામનું એ ગામ અને એ માલપરમાં શિવકુરબા સાથે થયેલા લગ્ન. અને એ હીરાદાસ બાપુનું અને શિવકુરબાનું એમ કહેવાય છે કે એ પવિત્ર જીવન ધીમે ધીમે એમ કહેવાય છે કે પ્રભુની ભક્તિમાં લીન થયેલા છે. અને જે શિવકુરબા હતા જે હીરાદાસ બાપુના પત્ની એ શિવકુરબાને 2 ભાઈઓ હતા અને એ બેન તો પોતે એકના એક હતા. અને એ બંને ભાઈઓ હતા એમાં જ્યારે શિવકુરબાના લગ્ન થયા ત્યારે એમાંથી એક એના મોટા ભાઈના પણ એની સાથે ત્યારે લગ્ન થયેલા અને એમાંથી જે નાના ભાઈ હતા એના લગ્ન બાકી હતા. અને અહીંયા બરોબર શિવકુરબાના પોતાના પેટમાં ગર્ભ છે અને 9 મહિના થઈ ગયેલા છે, પેટમાં બાળક છે. અને એ વખતે શિવકુરબાના નાના ભાઈના લગ્ન આવ્યા અને શિવકુરબાએ કેવરાયું કે મારે પેટમાં 9મો મહિનો જાય છે અને હું આવી શકું એમ નથી. અને નાના ભાઈએ હઠ લીધી કે મારી બેન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હું પરણવા ન જાઉં. અને શિવકુરબાનો મોટો ભાઈ છે એમ કહેવાય છે કે ત્યાર પછી શિવકુરબાને તેડવા એ લાખણકા આવે છે. પછી કહે છે કે બેન આ વરાજો માનતો નથી અને એ રિહાણો છે અને તમારે લગ્નમાં આવવું પડશે. અને એ વખતે એ બળદગાડામાં બેહીને અને શિવકુરબા એમ કહે છે કે જો મારો ભાઈ પરણી જતો હોય તો હાલને હું આવું. અને એ કહેવાય છે કે પેટમાં 9 મહિના છે અને ધીમે ધીમે ગાડું હાલ્યું જાય છે. અને એ ભાવનગરથી 7 કિલોમીટર જ્યારે એ આગળ નીકળ્યા અને ત્યાં અધેવાડા નામનું ગામ આવ્યું. અને એ અધેવાડા ગામમાં માલેશ્રી નામની નદી અને એ નદીના કાંઠે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર. અને ત્યારે એમને લાગ્યું કે આપણે જરાક પાણી પીવા માટે ખોટી થઈ અને સાથે સાથે જરાક પોરો પણ ખાઈ લઈ. અને એ ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે જઈ અને એ શિવકુરબા છે એ બેહે છે. અને એ શિવકુરબાને એમ કહેવાય છે કે બરોબર ને આ બેહવું અને પ્રસૂતિની પીડા ઉપડી અને એના પેટમાં દુખાવો શરૂ થયો. અને તેની સાથે એના મોટા ભાઈ હતા એ માલેશ્રી નદીને કિનારે જે કપડાં ધોતી બહેનો હતી કે પ્રસૂતિની પીડા થઈ છે કે બહેનો તમે આવો જરાક મદદ કરો. અને એ કપડાં ધોતી એમ કહેવાય છે કે 4-5 બહેનો છે એ મંદિરે આવે છે. અને એ 4-5 બહેનોમાં એક ડોશીમાં એક વડીલ છે અને એનું નામ દૂધીમાં હતું. એ કણબી પટેલના માડી હતા. અને એ માડીએ અને 4-5 બહેનોએ થઈ અને પ્રસૂતિ કરાવી. અને એ ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે એમ કહેવાય છે કે ત્યારે દીકરાનો જન્મ થયો. અને એ અધેવાડા ગામ અને એમાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર એમ કહેવાય છે કે આજ બજરંગદાસ બાવલિયાનો જન્મ થયો છે. અને એ વખતે એનું નામ બજરંગ નહોતું, એનું નામ ત્યારે રાખવામાં આવ્યું હતું ભક્તિરામ. અને ત્યાર પછી બેને પોતાના મોટા ભાઈની સાથે સમાચાર મેકલાવી દીધા અને જઈને વરરાજાને કહેજો કે ભાણિયાભાઈનો જન્મ થયો છે અને જોજો અહીંયા બરોબર મામાના લગ્ન છે અને અહીંયા બજરંગદાસ બાવલિયાનો અવતાર થયો. અને એમ કહેવાય છે કે એવો એ પવિત્ર દિવસ હતો અને કારતક સુદ અને પૂનમ અને એ મંગળવારનો દિવસ હતો. અને સાલ કદાચ 1900 શનિ સાલ હતી અને બજરંગદાસ બાવલિયાનો અવતાર થયો ભાઈ અને એનું નામ ભક્તિરામ રાખ્યું છે. અને ત્યાર પછી તો પોતાના ગામ લાખણકામાં એ બાવલિયો ધીમે ધીમે મોટો થાય છે અને 7 વર્ષની ઉંમર થઈ. અને અહીંયા તો એમ કહેવાય છે કે સીતારામ સીતારામ સીતારામના નાદ લાગી ગયેલા ને જાણે કહેવાય છે કે જુગ જુગનો હોલિયો હોય એમ એ નાનો એવો બાળક છે. એમ કહેવાય છે કે પ્રભુની ભક્તિ કરે, સમરણ કરે, ભજન કરે. અને 10 વર્ષની ઉંમર થઈ અને એ વખતે હીરાદાસ બાપુ છે એ પોતે સુરત રહેવા જાય છે. અને એ સુરત સાવરિયા શેરીમાં હીરાદાસ બાપુ, શિવકુરબા અને ભક્તિરામ એ રહેવા જાય છે. અને ત્યાં એમ કહેવાય છે કે લક્ષ્મી નારાયણ મંદિરમાં એ પૂજા કરે છે અને પોતાનું ગુજરાન હલાવતા એમ કહેવાય છે કે 11 વર્ષની ઉંમર થઈ. અને આ ભક્તિરામની 11 વર્ષની ઉંમર થઈ એ વખતે અને જે સાધુનો અખાડો છે, જે જોગીની જમાયત હોય એ અખાડામાં 3 પાનનો વડલો જ્યાં છે એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ પોતાના હાથે જે કર્ણના દેહને અગ્નિ સંસ્કાર આપ્યો હતો અને એ જગ્યા એ 3 પાનનો વડલો અને એ વડલે
સાધુની જમાત આવેલી અને અહીંયા હીરાદાસ બાપુનો પુત્ર ઈ ભક્તિરામ, અને એને ખબર પડી કે અહીંયા અખેડે સાધુ આવ્યા છે, એ સાધુની સેવાઓમાં ભક્તિરામ જવા માંડ્યો. અને એમાં એક સદગુરુ જે સીતારામ બાપુ હતા, અને એ સીતારામ બાપુને એવું લાગ્યું કે આ ભક્તિરામ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ તો કોઈક મહાન આત્મા હોય ને એવું લાગે છે. અને 10 વર્ષનો એમ કહેવાય છે કે એ દીકરો એ ભક્તિરામ એવી રીતે સેવા કરે છે, એવી ભક્તિ કરે છે. અને સીતારામ બાપુએ એને બાજુમાં બોલાવીને એટલું કીધું કે બેટા કે શું નામ છે? દીકરો કહે કે ભક્તિરામ નામ છે, અને હું રામાનંદી છું બાપુ, અને મારા પિતાનું નામ હીરાદાસ છે અને માતાનું નામ શિવકોરબા છે બાપુ, અને અમે ઠેઠ લાખણકાથી અહીંયા સુરતમાં સાવરિયા શેરીમાં રહેવા આવ્યા છીએ, અને અમે ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા કરીએ છીએ બાપુ. કહે છે કે બેટા તારો ભાવ કંઈક અલગ લાગે છે હો, અને તારી સેવા છે અને તારી ભક્તિ છે ને એ કંઈક મને અલગ લાગે છે. અને એ વખતે એ ભક્તિરામ એટલું કહે છે કે બાપુ કે અલગ જ હોય ને? હે કે હા કે અલગ જ હોય ને બાપુ, મારે તો સાધુ થવું છે. હે કે સાધુ થવું છે? જો તમારા જેવા સમર્થ ગુરુ મળે અને તમે જો મને કંઠી બાંધો ને તો બાપુ મારે સાધુ થઈ જવું છે. અને સીતારામ બાપુ કહે છે કે તારા મા બાપને તું અહીંયા બોલાવતો આવજે. અને ત્યાર પછી હીરાદાસ બાપુ અને શિવકોરબાને ત્યાં બોલાવવામાં આવ્યા, અને સીતારામ બાપુ કહે છે કે તમારો દીકરો સાધુ થવા માંગે છે. અને ત્યાર વખતે શિવકોરબાએ એટલું કીધું કે સાધુ થઈ જાય તો અમને કઈ વાંધો નથી, અને કહે છે કે અમે તો જન્મ જાતથી સાધુ છીએ, અમે રામાનંદી સાધુ છીએ, અને ભક્તિ તો અમારામાં હોય જ, તો એને ભગવો પહેરવાની જરૂર ક્યાં છે, અને એને સંત થવાની જરૂર ક્યાં છે? અને અમારે એકનો એક દીકરો છે બાપુ. અને એ વખતે સીતારામ બાપુ એટલું કહે છે કે શિવકોરબા, તમે તમારો દીકરો જેને માનો છો એ આખા જગતનું કલ્યાણ કરે એવો મહાન સંત છે, અને આ તો જુગ જુગનો હોલિયો છે, અને આ તો જૂનો જોગી છે, અને આ તો દુનિયામાં માણસોનું કલ્યાણ કરવા માટે જન્મો છે, અને એને માટે તમે હવે એને દીક્ષા આપવા દો. અને તે વખતે હીરાદાસ બાપુ અને શિવકોરબા એમ કહે છે કે જો આ જુગ જુગનો હોલિયો હોય તો અમે બંને તમારા પ્રત્યે હવે આને સમૃદ્ધ કરીએ છીએ. અને ત્યાર પછી એમ કહેવાય છે કે સીતારામ બાપુએ એના હાથથી આ ભક્તિરામને એ બજરંગદાસ બાવલિયાને એમ કહેવાય છે કે ત્યાર પછી કંઠી પહેરાવી, અને એ ભક્તિરામને એમ કહેવાય છે કે અયોધ્યામાં લઈ જવામાં આવે છે. અને એ અયોધ્યામાં એ ગુરુજીની સેવા કરે છે ભાઈ, અને એ સેવા કરે છે. એમાં એકવાર એવું બન્યું, સીતારામ બાપુ ભક્તિરામને બોલાવીને એમ કહે છે કે ભક્તિરામ અહીંયા આવો. ત્યારે ભક્તિરામ કહે છે કે બોલો બાપુ, આજ્ઞા કરો કે જાઓ તમારા પરસેવાનું દૂધ લઈને આવો. ભક્તિરામ કહે છે કે હે? ત્યારે સીતારામ બાપુ કહે છે કે હા કે તમારા પરસેવાનું દૂધ લઈને આવો, કે જોજો કે સમર્થ સંત હોય ને એ કેવી રીતે વર્તી જાય. ભક્તિરામ કહે છે કે કાંઈ વાંધો નહીં બાપુ, કે તમારા માટે હું મારા પરસેવાનું દૂધ લાવીશ. અને એ ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે થઈ અને આ ભક્તિરામ છે એ ધીમે ધીમે જાય છે. અને એ ગ્લાસ હાથમાં લીધો છે, એ લોટો એ પાત્ર એમ કહેવાય છે કે એના હાથમાં છે, એ દૂધ લેવા નીકળ્યા. અને એ સાધુને એ ભક્તિરામને એમ કહેવાય છે કે એ ખેતરમાંથી નીકળવું, અને એ ખેતરમાં એમ કહેવાય છે કે 7-8 જણા એ મહેનત કરે છે, એ બળ કરે છે. એ વાડીમાં જે મશીન હતું એ મશીનની હારે મહેનત કરે છે. એ 7-8 જણાથી એ મશીન ઉચકતું નતું. અને ત્યાં જઈને એ ભક્તિરામે એટલું કીધું કે સીતારામ વાલા. ત્યારે એમ કહે છે કે સીતારામ બાપુ આવો આવો પધારો. ભક્તિરામ પૂછે છે કે શું કરો છો? કે બાપુ આ મશીન જે છે ને એ બહુ વજનદાર છે. હે કે મશીન બહુ વજનદાર છે અને અમારાથી ઉચકતું નથી. અને એ વખતે આ ભક્તિરામ એમ કહે છે કે તમે બધાય દૂર હટી જાઓ. અને એ બધા એમ કહેવાય છે કે દૂર હટી ગયા. અને આ ભક્તિરામ એમ કહેવાય છે કે બધા દૂર હટી ગયા. મશીન ઉચકાવી અને બધાને કીધું કે તમારે જ્યાં મેકવું હોય ત્યાં મને કયો, હું તમને આ તમારું આ મશીન એ જગ્યાએ તમને મેકી દઉં. અને ત્યાર પછી આ મશીન તમારાથી હલશે નહીં. હે કે હા કે તમારાથી આ મશીન પછી ઉચકશે નહીં. એટલે કે જ્યાં મેકાવાનું હતું ત્યાં પછી આ મશીન મેકાવી દીધું. અને ત્યાર પછી બધાએ હાથ જોડીને કીધું કે બાપુ હવે તમે કયો કે અમે તમારી શું સેવા કરી શકીએ. અને એ વખતે ભક્તિરામ એમ કહે છે કે મેં મહેનત કરી છે અને એનો પરસેવો મને વળ્યો છે, અને મારા સદગુરુએ મને મારા પરસેવાનું દૂધ લાવવાનું કીધું હતું, માટે હવે તમારા ઘરે કોઈ ગાય દોવા દેતી હોય તો મને દૂધ આપો. અને એ લોકોએ એને દૂધનું આ પાત્ર ભરી દીધું. અને એ ભક્તિરામ એમ કહેવાય છે કે લઈને જાય છે. અને એ વખતે એમ કહેવાય છે કે સીતારામ બાપુ છે એ તો જુગ જુગનો હોલિયો હતો. અને એના ગુરુને ખબર પડી ગઈ કે એના મહેનતનું એના પરસેવાનું દૂધ લઈને આવ્યો છે, અને એ મહેનત કરીને આવ્યો છે. અને જે મશીન 7-8 જણાથી નથી ઉપડતું
એ મશીન બજરંગદાસ બાવલિયાએ એકલા ઉપાડ્યું હતું. પછી સીતારામ બાપુએ કીધું કે બાપ ભક્તિરામ, કે આજથી તું ભક્તિરામ નહીં પણ બજરંગ છો. હે કે તારામાં એટલી તાકાત છે કે જે વસ્તુ 7-8 જણાથી ન ઉપડી એ તે એકલા ઉપાડીને દેખાડી. એટલે તારામાં એટલું બધું બળ છે કે જાણે હનુમાનજી હોય. અને કારણ કે હનુમાનજીના મંદિરમાં તો આનો જન્મ થયો તો ભાઈ. એટલે સીતારામ બાપુ એને એમ કહે છે કે આજથી ભક્તિરામ હું તને આશીર્વાદ આપું છું, અને આજથી તારું નામ ભક્તિરામ નહીં પણ બજરંગદાસ નામ રહેશે. અને આજથી આ દુનિયા તને બજરંગદાસ તરીકે ઓળખશે. કારણ કે હનુમાનજી મહારાજનું નામ બજરંગ હતું, એટલે કે બજરંગ અને એનો દાસ એટલે બજરંગદાસ તરીકે એનું નામ, એટલે આખા દુનિયામાં તારું નામ આજથી બજરંગદાસ તરીકે ઓળખાશે. અને એ પછી એને બજરંગદાસ નામ આપવામાં આવ્યું. અને પછી એ નાસિકના કુંભના મેળામાં જાય છે. અને એ વખતે એ જંગલમાંથી નીકળવું, અને એમાં એક જે જૂનો જોગી અને લાલ બાપુ કરીને એનું નામ, અને એને આમ ઊભા થઈને જોયું તો જોગીની જનાત હાલ્યા આવે છે. અને એમાં સૌથી પાછળ બજરંગદાસ બાવલિયો હાલ્યો આવે છે. અને એ લાલ બાપુની નજર ઈ બજરંગદાસ બાપુની સામે ગઈ, એટલે કીધું કે ઓહો આ તો જુગ જુગનો ઓલિયો છે. અને આ સાધુડાને ક્યાં ખબર છે કે એની હારે જે બજરંગદાસ છે એ કોણ છે અને શું તાકાત છે એના અંદર. અને આજ મારે એને આજ ખુલ્લો પાડવો પડશે. અને કહે છે કે આ બજરંગદાસ કોણ છે એની ઓળખાણે આપવી પડશે. અને એ વખતે એ લાલ બાપુની અંદર એવી સિદ્ધિઓ હતી, એટલે એને પોતે સિંહનું રૂપ ધારણ કરી અને રસ્તામાં ઊભા રહી ગયા જે સાધુની જનાત હતી. અને પછી સાધુ સંતોને સિંહ દેખાણો, એટલે એ બધા સાધુ સંતો ઊભા રહી ગયા. એટલે સીતારામ બાપુએ કીધું કે શું થયું? એ સંતો કહે છે કે બાપુ અહીંયા હાવસ છે, સિંહ છે અહીંયા. હે કે હા, કે અહીંયા આગળ સિંહ ઊભો છે. અને બાપુ હવે આપણે આગળ કેમ જવું? અને હા કે જોગીની જનાતને પછી પાછું ન વળાય, અને હવે પછી કરવું શું? અને એ વખતે સીતારામ બાપુએ હાથ કર્યો કે હે બજરંગ. અને પછી બજરંગદાસ બાપુ આવ્યા અને કીધું કે બોલો બાપુ. કહે છે કે હા મેં નરસંગ ઊભો છે, એને ક્યાંક મેકલી દો આગા. અને તે વખતે બજરંગદાસ બાપાએ જોયું આમ આગે. એ બજરંગદાસ બાપાને ખબર પડી ગઈ કે આ સિંહ છે પણ લાલ સિંહ છે. કહે છે કે આ તો લાલ બાપુ છે. જે લાલ બાપુએ જે સિંહનું રૂપ લીધું હતું એનો કાન પકડી અને એમ કહેવાય છે કે બજરંગદાસ બાપુ એને સાઈડમાં લઈ ગયા. અને એ લાલ બાપુને બજરંગદાસ બાપુએ એટલું કીધું કે લાલ બાપુ હવે તમે તમારા અસલી રૂપમાં આવો અને આ સાધુ સંતોને તમે બીવરાવોમાં. અને પછી લાલ બાપુ એ પોતાના સ્વરૂપમાં આવી ગયા. અને એમ કહેવાય છે કે બંને સંત ત્યાં બથ ભરીને મળ્યા છે. અને તે વખતે સાધુની જમાતને ત્યાં ખબર પડી ગઈ કે જે બજરંગદાસ બાપા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને એ વખતે સાધુની જમાત એમ કહેવાય છે કે સીતારામ સીતારામ કરતા એ નાસિકના મેળામાં ગયા. અને એ મેળામાં જઈ અને સ્નાન કરી અને જ્યારે એ પાછા ફર્યા ત્યારે એ પછી મુંબઈના દરિયા કિનારે રોકાણા. અને ધોમ ધકેલો એ વખતે તડક્યો, એટલે ત્યાં પાણી ક્યાંય મળે નહીં. એટલે સીતારામ બાપુએ કીધું કે બજરંગદાસ આ સંતોને તમે પાણીની વ્યવસ્થા કંઈક કરી દો. અને આ દરિયાના કાંઠે ખારો પાઠ ભર્યો છે, એટલે તમે કંઈક મીઠા પાણીની વ્યવસ્થા કરી દો. અને ત્યાર પછી જ્યાં સાધુની જમાત રોકાણી હતી અને એ જ જગ્યાએ બજરંગદાસ બાપાએ દરિયાના કાંઠે એ ખારા પાટમાં એમ કહેવાય છે કે વીરડો ગાળ્યો ભાઈ. અને એ વીરડો ગાળતાની સાથે કે જાણે ગંગાજી પ્રગટ થઈ હોય એમ એ મીઠું પાણી આ સાધુની જમાતે પીધું. અને ત્યાર પછી બધાએ સંતોએ બજરંગદાસ બાપાનો જય જયકાર કર્યો. અને ત્યાર પછી એ બજરંગદાસ બાવલિયો ફરી એક વખત એ અયોધ્યામાં આવે છે. અને એ પછી એને સદગુરુ સીતારામ બાપુ એમ કહે છે કે બજરંગદાસ તારી ભક્તિ તો બહુ થઈ બાપ, પણ હવે તારે ભ્રમણ કરવાની જરૂર છે. હે કે ભ્રમણ કરો, યાત્રા કરો અને આ દુનિયાનો અનુભવ મેળવો. અને ત્યાંથી એ સીતારામ બાપુની રજા લઈ અને બજરંગદાસ બાપુ એ 12 વર્ષ સુધી ફર્યા છે. અને 68 તીર્થ કર્યા, 4 ધામની જાત્રાઓ કરી. 12 વર્ષ સુધી આ જગતનું ભ્રમણ કર્યા પછી એમ કહેવાય છે કે એકવાર બળદેવદાસ નામનો એક સાધુ અને એ બજરંગદાસ બાપાની સાથે હતો. અને એ બંને પાકિસ્તાનમાં હિંગળાજ માના દર્શન કરવા માટે એ બંને ગયેલા. અને પછી પાકિસ્તાનમાં માં હિંગળાજ માના દર્શન કરી અને જ્યારે પાછું ફરવાનું હતું અને ત્યારે બળદેવદાસ બાપુએ કીધું કે આપણા ભોજનની કાંઈક વ્યવસ્થા કરો બજરંગદાસ. અને બજરંગદાસ બાપાએ કીધું કે અહીંનો જે બાદશાહ છે એને હું કંઈક વાત કરું અને આપણા ભોજનની વ્યવસ્થા કરી દે. અને ત્યાર પછી બજરંગદાસ એ બાદશાહના જનાનખાનામાં જાય છે અને કીધું કે ક્યાં છે બાદશાહ, ક્યાં છે નવાબ? એ કબ્રસ્તાનમાં એના પોતાના મા બાપ માતા પિતાની જે કબરું છે ત્યાં એ નમાઝ પડવા ગયા છે કે હમણાં આવશે. અને ત્યાર પછી એ બાદશાહની વાટ જોઈ અને બજરંગદાસ બાપા થાકી ગયા
અને ત્યારે એમને થયું કે હવે મારે ત્યાં જવું પડશે કે આ બાદશાહ હજી આવ્યો કેમ નહીં, આ નવાબ હજી આવ્યો કેમ નહીં. અને ત્યાર પછી બજરંગદાસ બાપુ એ કબ્રસ્તાનમાં જાય છે. કબ્રસ્તાનમાં જઈ અને બજરંગદાસ બાપાએ બાદશાહને કીધું કે અમને તું ખાવાનું આપ, કે હું તારી વાટ જોઈ જોઈને અને થાકી ગયો છું. અને ત્યારે એ નવાબે જવાબ નો આપ્યો. અને એ વખતે જેટલી કબર હતી એ બધી કબરની ઉપર જે કબર ઉપર ચીપિયો બજરંગદાસ મારે એ બધી જ કબર ઉડી અને જે જગ્યાએ બળદેવદાસ બાપુ હતા એ બધી જ કબર ન્યા એક કરતા વહી ગઈ. અને એ જેટલી કબ્રસ્તાનમાં કબરો હતી એ બધીને ચીપિયા મારીને એમ કહેવાય છે કે બજરંગદાસ બાપા નદીનો કિનારો હતો ત્યાં નાખી દીધી. અને જે જગ્યાએ બળદેવદાસ બાપુ બેઠા હતા ત્યાં જઈ અને બજરંગદાસ બાપુ બેહી ગયા. અને એ બાદશાહ એમ કહેવાય છે કે ગળગળતી દોટ મેકી અને આવ્યો બજરંગદાસ બાપા પાસે કે બાપુ તમે કયો એ કરી દઉં, પણ આ જે કબરું છે એને બધી જ કબરોને પાછી કબ્રસ્તાનમાં મેકલી દો. અને ત્યારે એ પાકિસ્તાનના બાદશાહે એ બળદેવદાસ બાપુ અને બજરંગદાસ બાપાને જમવાની વ્યવસ્થા કરી દીધી હતી. અને એ પછી સીપિયા મારીને બધી કબરોને પાછી કબ્રસ્તાનમાં પોગાડી દીધી હતી. એ બજરંગદાસ બાવલીઓ પાછો એ ભ્રમણ કરી અને પાછો આવે છે ત્યારે એ પેલા વેલા આરતીદાસ બાપુ એ વલભીપુરમાં આવ્યા હતા. અને આજ બજરંગદાસ બાપુ વલભીપુરમાં આવી અને જે એ આયરનો છોરો છે એ હનુમાનજી મહારાજના ત્યાં દર્શન કર્યા. અને બુધેશ્વર મહાદેવ છે અને ત્યાં જઈ અને બજરંગદાસ બાપાએ તપસ્યા કરી અને ત્યાંથી નીકળી અને ત્યાર પછી ભાવનગરમાં બજરંગદાસ બાપા રોકાણા છે. અને ભાવનગરથી પાલીતાણા પણ રોકાણા છે. અને પાલીતાણાથી ગારિયાધારમાં જ્યારે આવ્યા ત્યારે ગારિયાધારના સોરે જે કૃષ્ણ ભગવાનનું મંદિર હતું એ મંદિરમાં બાપા રોકાણા. અને 2-4 દિવસ બાપા રોકાણા. અને એક દિવસ એવો બન્યો કે સવારે જ્યારે પૂંજારીએ મંદિર ખોલ્યું તો ભગવાન કૃષ્ણની મંદિરમાં મૂર્તિ નહોતી. ત્યારે પૂંજારીએ બધાને બોલાવીને કીધું કે આ બાવો આવ્યો છે, 3-4 દિવસથી રોકાણો છે, આ બાવાએ કાંઈક કૃષ્ણ ભગવાનની મૂર્તિ હારે કાંઈક કરી નાખ્યું છે, કાં વેચી નાખી છે, કાં તો ચોરી નાખી છે, ગમે એ કર્યું પણ મૂર્તિ આ બાવાએ જ લીધી છે. અને એ વખતે એ ગારિયાધારના લોકોએ બજરંગદાસ બાપાને પથ્થરો ફેંક્યા, ગાળું દીધી. અને એમ કહેવાય છે કે બજરંગદાસ બાપુને ત્યાંથી કાઢી મૂક્યા. અને પછી ગારિયાધારના માણસોને ખબર પડી કે મૂર્તિ તો બીજે ક્યાંકથી મળી ગઈ છે, ચોરાઈ ગઈ હતી, હવે આપણે આ સંતનું અપમાન કર્યું છે, માટે હવે આપણે પાછા લેવા જવા જોઈએ. ત્યારે બજરંગદાસ બાપા ગારિયાધાર વટી ગયા હતા. અને ન્યા જઈને બધા માણસોએ કીધું કે બાપુ હવે તમે પાછા પધારો. અને બાપા અમારી ભૂલ થઈ ગઈ અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો અમને ગામમાંથી જ મળી ગઈ બાપા, માટે હવે તમે પાછા પધારો. અને એ વખતે બજરંગદાસ બાપા એટલું જ બોલ્યા હતા ખાલી કે તમારો ભગવાન કેવો છે કે મને માર ખવડાવ્યા, હે કે આ તમારો લાલો છે, તમારો જે ઠાકર છે એ કેવો છે કે મને માર ખવડાવ્યા. હવે તમારા ભગવાન હારે, તમારા લાલા હારે હવે મારે નથી બોલવું, હે કે તમારા હવે આ ભગવાનની હારે હવે મારે ભાઈબંધી નથી રાખવી. અને આટલું કહી અને બજરંગદાસ બાપા ગારિયાધાર છોડીને વહ્યા. અને એ ગારિયાધાર છોડી અને બજરંગદાસ બાપા કળમોદર આવે છે. અને કળમોદરમાં બાપા 4 વર્ષ સુધી રોકાણા. અને બજરંગદાસ બાપા કળમોદરમાં 4 વર્ષ સુધી રોકાણા. અને બાપાએ 4 સપ્તાહ કરી. અને 3 સપ્તાહ થઈ અને ચોથા વર્ષે અને ચોથું વર્ષ આવ્યું. અને ચોથા વર્ષે જ્યારે કથા કરવાની થઈ ત્યારે એ પોતાના કળમોદરના પરમ ભક્ત જેનું નામ નાથુભાઈ પંચાળ, અને એ નાથુભાઈ પંચાળને બોલાવી અને બજરંગદાસ બાપાએ ત્યારે એને એટલું કીધું કે મારે કથા કરવી છે, ભાગવત સપ્તાહ બેહારવી છે, તારે 10,000 રૂપિયા આપવાના છે. અને હવે નાથુભાઈ પંચાળ તો બિચારો ગરીબ માણા અને એ પોતે ભાવનગરમાં મસ્તરામ શેઠની ગાડી હાંકતા હતા, એ ડ્રાઈવર હતા, નોકર હતા. અને હવે આની પાસે 10,000 રૂપિયા ક્યાંથી હોય? પણ હવે જોજો સાધુ છે ને એ કસોટી કરે છે અને હાચો ભગત હોય ને એની કસોટી તો થાય જ. અને એ વખતે નાથુભાઈ પંચાળને બજરંગદાસ બાપા કહે છે કે તું 10,000 રૂપિયા આપે ને તો જ સપ્તાહ કરવી છે, નકર કરવી નથી. અને નાથુભાઈ પંચાળે એ વખતે બજરંગદાસ બાપાને હા પાડી દીધી કે બાપુ હું કાલ સવારે હું તમને 10,000 રૂપિયા આપી દઈશ. કે હા તો પડાઈ ગઈ, પણ આખી રાત ઊંઘ ન આવી કે હવે કરવું શું અને 10,000 રૂપિયા મારે લાવવા ક્યાંથી? અને જે ગાડી ભાવનગરના મસ્તરામ શેઠની હતી એ ગાડી એમ કહેવાય છે નાથુ પંચાળે ગીરવે મેકી અને 10,000 રૂપિયા લીધા. ભાઈ કે જોજો ગાડીનો માલિક તો એ પોતે નથી, કે એ ગાડી બીજાની છે અને નાથુભાઈ એના ડ્રાઈવર છે. અને છતાં પણ એ ગાડી એને ગીરવી મેકી દીધી, મસ્તરામ શેઠને ખબર ના પડે એવી રીતે. અને 10,000 રૂપિયા લઈ અને બજરંગદાસ બાપાને આવીને આપી દીધા કે લ્યો આ 10,000 રૂપિયા અને કરો સપ્તાહ શરૂ. અને સપ્તાહ શરૂ થઈ અને 3 દિવસ વહી ગયા ભાઈ. અને અહીંયા ભાવનગરમાં મસ્તરામ શેઠ એ વિચાર કરે છે કે નાથુ પંચાળ ગયો ક્યાં અને આવતો કેમ નથી?
ગાડી લઈને ગયો છે, ગાડી નથી આવતી, ઈ પોતે નથી આવતો કે શું થયું હશે એનું. એને ચિંતા થાય છે મસ્તરામ શેઠને. અને મસ્તરામ શેઠને ખબર પડી કે ગાડી છે ને એ તો ગીરવે મેકાઈ ગઈ છે. અને ગીરવે મુકાણેલી હતી ગાડી, એ મસ્તરામ શેઠે ભાળી અને કીધું કે આ ગાડી અહીંયા કેમ પડી છે, કે આ ગાડી તમારા માણસે અહીંયા ગીરવે મેકી છે અને 10,000 રૂપિયા લઈ ગયા છે. ત્યારે મસ્તરામ શેઠને એટલું થયું કે ઓહો, આ કેટલો મૂંઝવણમાં હશે બિચારો, એને એટલી બધી શું જરૂર પડી હશે અને એ મારી પાસે માંગીનો એ કયો અને મારી ગાડી એને ગીરવે મેકવી પડી, કે આટલી બધી તો એની શું મજબૂરી હશે અને મારે હવે એના ગામમાં જવું જોઈએ. અને અહીંયા કળમોદરમાં સપ્તાહ ચાલુ છે અને આ મસ્તરામજી અને એની હારે એક માણસ છે અને એ બંને કળમોદરમાં આવે છે. અને નાથુભાઈ પંચાળ જોઈ ગયો કે ઓહો, આજ મારો શેઠ અહીંયા મારી પાછળ અહીંયા હું જે આવ્યો છે અને હવે અહીંયા મારી કઈ આબરૂ નહીં રહે, મને એ ગાળું દેશે, મને મારશે, હવે મારે કરવું શું. ત્યારે નાથુભાઈ પંચાળે મનની અંદર એટલું કીધું કે હે બજરંગદાસ બાવલિયા, મારી લાજ રાખજે. અને આટલું કીધું મનની અંદર. અને મનની અંદર ઈ નાથુ પંચાળે પ્રાર્થના કરી અને અહીંયા નાથુભાઈ પંચાળને બોલાવવામાં આવ્યા. અને ત્યારે બજરંગદાસ બાપાએ જોયું કે અહીંયા નાથુભાઈ પંચાળને બોલાવ્યા છે અને બજરંગદાસ બાપા જાય છે નાથુભાઈની હારે. અને ત્યારે બજરંગદાસ બાપાએ મસ્તરામ શેઠને પૂછ્યું કે બાપા, અહીંયા કળમોદર ગામમાં તમારું કોઈ હગું છે અહીંયા? અને ત્યારે મસ્તરામજી કહે છે કે ના ના બાપા, હગું તો કોઈ નથી. કે તો બજરંગદાસ બાપુ કહે છે કે તો તમે સપ્તાહ સાંભળવા આવ્યા હશો એમને? કે ના ના બાપુ, સપ્તાહ સાંભળવા અમે નથી આવ્યા. કે તો શું કામ આવ્યા છો? જોઈજો, સાધુ તો બધું જાણે છે અને સાધુ ઈ તો અંતર્યામી છે અને છતાં ઈ પૂછે છે કે તમારું તો આ ગામમાં કોઈ હગું નથી, તમે સપ્તાહ સાંભળવા નથી આવ્યા, તો આવ્યા છો શું કામ? અને એ વખતે મસ્તરામજીની જે હારે આવેલો માણસ એટલું બોલ્યો કે બાપુ, અહીંયા અમે એમણમ નથી આવ્યા, જે આ નાથુ પંચાળ છે ને એ અમારા શેઠનો ડ્રાઈવર છે અને એને ગાડી છે ને શેઠને પૂછ્યા વગરની ગીરવે મેકી અને 10,000 રૂપિયા લઈ ગયો છે. હે કે 10,000 રૂપિયા લઈ ગયો છે? અને એ વખતે બજરંગદાસ બાપાએ 2 લાફા માર્યા નાથુ પંચાળને. અને ત્યારે એમ કીધું કે ગાડી તારા બાપની હતી, તે ગીરવે મેકી દીધી. અને બજરંગદાસ બાપા આટલા શબ્દો બોલ્યા. અને આ દ્રશ્ય જોવા વાળા એ લોકો એમ કહે છે કે જે બજરંગદાસ બાપાએ જે નાથુ પંચાળને 2 લાફા માર્યા હતા ને, અને એ 2 લાફામાં બજરંગદાસ બાપાએ એને 2 ગાડીઓ આપી દીધી હતી. અને નાથુ પંચાળના ઘરે 2 ગાડીઓ થઈ ગઈ હતી બજરંગદાસ બાપુના આશીર્વાદથી. અને એ વખતે નાથુ પંચાળને બજરંગદાસ બાપાએ કીધું કે સામે જે જોડી દેખાય છે ને, એ જોડીમાં 10,000 રૂપિયા છે, લેતો આય. અને એ 10,000 રૂપિયા લાવી અને શેઠને આપી દીધા કે લ્યો શેઠ, તમારા 10,000 રૂપિયા. અને એ વખતે મસ્તરામજી ઓળખી ગયા કે આ સામાન્ય માણસ નથી, આ તો જુગ જુગનો હોલિયો છે. ત્યારે મસ્તરામજીએ કીધું કે બાપુ, આ 10,000 રૂપિયા હવે મારે ન જોવે અને મેં તો મારી ગાડી છોડાવી લીધી છે અને તમે આ સપ્તાહમાં હવે આ 10,000 રૂપિયા વાપરી નાખજો. આ ભક્તોની લાજ રાખે ને એનું નામ સાધુ કહેવાય. અને ત્યાર પછી કળમોદર છોડે છે બજરંગદાસ બાપા. વિક્રમ સંવંત 2001 કારતક વદ અમાસના દિવસે એમ કહેવાય છે કે કળમોદર ગામ છોડી અને બજરંગદાસ બાપા દી આઠમાના સમયે એમ કહેવાય છે બગદાણા આવ્યા. અને બગદાણા કઈક પાવન થવાનું હશે અને એ વખતે કઈક સૂર્ય અલગ ઉગ્યો હશે કે બજરંગદાસ બાપા જેવા સંતના એમ કહેવાય છે કે બગદાણામાં પગલા પડ્યા. અને બગદાણામાં બજરંગદાસ બાપાના પગલા પડ્યા અને વર્ષો સુધી બગદાણામાં બાપા રહ્યા. અને ત્યાર પછી સૌરાષ્ટ્રની ગોહિલવાડની ધરતીમાં અને આખી દુનિયામાં બજરંગદાસ બાપાના નામના ડંકા વાગવા મળ્યા. અને એના પરચાઓની ચર્ચાઓ થવા મળી પછી. અને એ બજરંગદાસ બાપાના દુનિયાની માલ પર ડંકા વાગવા મળ્યા. અને એ વખતે વલભીપુરનું કાનપર નામનું એ ગામ, અને એ ગામમાં બજરંગદાસ બાપુનો એક ફોટો, કાલિદાસ જે મહારાજ હતા, જે રામજી મંદિરના પૂંજારી હતા, અને એ પૂંજારીના ઘરે, એ કાલિદાસની ઘરે બજરંગદાસ બાપાનો ફોટો હતો. અને એ કાનપર ગામનો ગોવિંદ ભગત, અને એ ગોવિંદ ભગતે જ્યારે ફોટો જોયો અને કીધું કે આ કોણ છે, ત્યારે કાલિદાસ મહારાજ કહે છે કે બજરંગદાસ બાપા છે બગદાણાથી. કહે છે કે હયાત છે? તો કે હા. અને ત્યારે કાલિદાસ બાપુને ગોવિંદ ભગત એટલું કહે છે કે ક્યારેક મને દર્શન કરવા લઈ જાયજો ને બગદાણા, અને આ બાવલિયાના મારે દર્શન કરવા છે. કે શું કામ દર્શન કરવા હતા? ત્યારે એક પછી એક વર્ષ મોડું થતું હતું. જે ખેતીમાંથી આવક આવતી હતી ને, અને એમાંથી કઈ વધતું નહોતું, અને માથે એમ કહેવાય છે ત્યારે કરજ થતું જતું હતું. અને એ વખતે 86,607 રૂપિયા અને આટલું કરજ થઈ ગયું હતું એ ગોવિંદ ભગતની માથે. અને બજરંગદાસ બાપાના એ દર્શન કરવા જાય છે ત્યારે બગદાણા, અને દર્શન કરી અને જ્યારે પાછા આવે છે ત્યારે, અને ગોવિંદ ભગતે ત્યારે આખડી લીધી કે હું મારા હાથમાં જમીશ, હું વાસણમાં નહીં જમું, અને હું બેઠો બેઠો નહીં જમું, પગમાં સંપલ નહીં પહેરું,
આવી આખડી લીધી અને પછી પોતે ઊભા જમે અને પગમાં સંપલ પણ ન પહેરે અને પછી પોતાના હાથમાં લઈ અને જમી લે અને એ વાસણમાં જમતા નહોતા જ્યાં હુંજી બજરંગદાસ બાવલિયો જ્યાં હુંજી મારા આંગણે નહીં પધારે ત્યાં હુંજી હું આવી આ ટેક રાખું છું અને એવી ટેક રાખી પણ એક દિવસનો સમય એવો બન્યો કે મોડું વરસ થયું અને બજરંગદાસ બાપાની ભક્તિમાં ગોવિંદ ભગત લીન છે અને માથે 86,000 રૂપિયા લેણું છે બીજાને દેવાના નીકળે છે આટલું કરજ છે અને 8,000 રૂપિયાની નીપજ ઉપજી ભાઈ ખેતીમાંથી અને ગોવિંદ ભગત વિચારે છે કે 8,000 રૂપિયામાંથી મારે કોને દેવા અને કોને ન દેવા કે હવે મારે કરવું શું અને ત્યારે ગોવિંદ ભગતને બગદાણા યાદ આવ્યું કે ત્યારે બગદાણા જઈ અને 8,000 રૂપિયા ગોવિંદ ભગતે બજરંગદાસ બાપાના શરણોમાં મેકી દીધા અને એ વખતે બજરંગદાસ બાપાએ પૂછ્યું કે કેમ કે આ પૈસા કે ક્યાંથી લાવ્યો તું ચોરી કરીને તો નથી લાવ્યો ને કે નાના બાપુ આ મારી મહેનતના પૈસા છે આ 8,000 રૂપિયા છે મારી ખેતીની નીપજ આવી છે એટલે મને એમ લાગ્યું કે હું 8,000 રૂપિયા બાપાના શરણોમાં અર્પણ કરું કહે છે કે કાંઈ વાંધો નહીં જા અને એ વખતે બજરંગદાસ બાપાને મનોમન ગોવિંદ ભગત બજરંગદાસ બાપુને પગે લાગીને એટલું કહે છે કે હવે કાન પર જાઉં છું પણ હવે પાછો બગદાણા નહીં આવું બાવલિયા હવે મારા તમને આ છેલ્લા સીતારામ છે આવું મનમાં કહી અને ગોવિંદ ભગત આવું મનમાં કહે છે કારણ કે જે લેણિયાઓ છે જે કરજદારો છે એ હવે મને જીવવા નહીં દે હકે કે 8,000 ની તો નીપજ આવી અને 86,000 રૂપિયા ચૂકવવાને છે હવે મારે કરવું શું કે છેલ્લો રસ્તો છે કે બજરંગદાસ બાવલિયાના દર્શન કરી એના શરણોમાં રૂપિયા મેકી અને પછી જ્યારે કાન પર આવું ત્યારે હવે જીવ ગુમાવી દેવો છે જીવવું નથી હવે મરી જવું છે અને કાનપરમાં આવીને રાતે એમ કહેવાય છે કે ગોવિંદ ભગત છે એ ઝેર પી જાય છે અને હાહાકાર મચી ગયો હો ભાઈ કે ગોવિંદ ભગતનું તો મૃત્યુ થયું છે ગોવિંદ ભગત મરી ગયા છે અને આવી વાયકા ફેલાણી અને એ વખતે કાલિદાસ મહારાજ છે ને કે ગોવિંદ તો કાલ મારે હારે બગદાણા આવ્યો હતો અને આજ રાત પડી ત્યાં તો એને ઝેર પી લીધું આવી તો એની શું મજબૂરી છે અને ત્યારે એની જનિતા એટલું કહે છે કે ગોવિંદની માથે એટલું કરજ હતું અને 8,000 રૂપિયા જ નીપજ આવી હતી અને મને ક્યાં ખબર હતી કે મારો દીકરો આવું કરશે હે બજરંગદાસ બાવલિયા હવે મારે શું કરવું કે મારો દીકરો હતો એ તો મેં ગુમાવી દીધો અને એ વખતે એવો નિયમ હતો કે રાતે નનામી ન કાઢે હવારે કાઢે ગોવિંદ ભગતનું મૃત્યુ થયેલું છે અને હવાર પડ્યું અને જ્યારે નનામી લઈ જવાની તૈયારી થતી હતી એ વખતે બજરંગદાસ બાવલિયાની મોટર આવીને ઊભી રહી ગઈ હો ભાઈ અને બજરંગદાસ બાપાએ કીધું કે ગોવિંદો ક્યાં છે અને એ વખતે કીધું કે બાપા કે ગોવિંદો તો બાપા ગુજરી ગયો હે કે ગોવિંદો તો ગુજરી ગયો અને ત્યારે બજરંગદાસ બાપાએ ગડગડતી દોટ મૂકી અને બજરંગદાસ બાવલિયો અંદર જઈને કહે છે કે કોણે કીધું કે ગોવિંદો ગુજરી ગયો કે રાતે માણસને હુવું કે હુવું જ નહીં જોજો બજરંગદાસ બાપા એવું કહે છે પણ એલા એને હુવા દ્યો ને અને તમે એમ કહો છો કે મરી ગયો એ ગોવિંદા ઊભો થા કે મને સાપ આતું અને એટલું બજરંગદાસ બાવલિયાએ કીધું ને ત્યાં જાણે માણસ આળહ મરડીને ઊભો થાય એમ ગોવિંદ ભગત ઊભો થયો ભાઈ અને કહેવાય છે કે મળું બેઠું થયું આજ અને એ ગોવિંદ ભગતને આ જીવનદાન આપ્યું અને ત્યારે બજરંગદાસ બાપાના શરણોમાં પડી અને એટલું કીધું કે બાપા તે તો આજ મારી ટેક રાખી હે કે મેં જે ટેક રાખી હતી કે હું એક હાથમાં ખાઈશ અને સંપલ નહીં પહેરું કે જ્યાં હું જે બજરંગદાસ બાપા મારા આંગણે નહીં આવે આજ બજરંગદાસ બાપા તમે આજ મારા આંગણે આવી અને મારી ટેક રાખી છે અને મારું જીવન ધન્ય થઈ ગયું છે અને ત્યારે બજરંગદાસ બાપાએ એટલું કીધું કે ગોવિંદ કે ઝેર પીવાની શું જરૂર હતી કે બાપુ લેણું થઈ ગયું છે કે કરવું શું કે જા કે હું અત્યારે બળવાળા જાઉં છું કાલ સવારે તારા કરજદારોને બોલાવી રાખજે અને એ બધું તારું લેણું હું ચૂકતું કરી દઈશ અને ત્યાર પછી બજરંગદાસ બાપા બરવાળા ગયા અને બીજા દિવસે જ્યારે આવ્યા અને ત્યારે બંડીના ખિસ્સામાં જેમ જેમ બજરંગદાસ બાપા હાથ નાખતા જાય એમ એમ રૂપિયા નીકળતા જાય અને એ લેણિયા જે હતા એ તો જોઈ રહ્યા હતા કે એને વ્યાજ સહિત એના રૂપિયા એને પાછા મળી ગયા અને ત્યારે 86,707 રૂપિયા ત્યારે એ બજરંગદાસ બાવલિયા આ લેણિયાને ચૂકવી દીધા હતા કે શું કામ કે બજરંગદાસ બાપાના શરણોમાં જે ગોવિંદ ભગતે 8,000 રૂપિયા મેક્યા હતા ને એના એ 10 ગણા 15 ગણા કરી અને બજરંગદાસ બાપલિયાએ આજ વ્યાજ સહિત એનું લેણું ચૂકતું કરી દીધું અને એ કોઈનું એહસાન ન રાખે ને એનું નામ સંત કહેવાય અને એવો જ એક પરચો ઔરંગાબાદનો અને એ ઔરંગાબાદમાં એમ કહેવાય છે કે 3 માળની બિલ્ડિંગમાંથી એક બાળક પડ્યું અને એની જનેતાએ ગડગડતી દોટ મૂકી અને કીધું કે હે બજરંગદાસ બાવલિયા આજ મારી લાજ રાખજે કે મારો દીકરો છે એ 3જા માળેથી નીચે પડી ગયો છે એની માને તો એમ લાગતું હતું કે એ હવે જીવતો હશે કે નહીં હોય
અને એ ગડગડતી ડોટ મૂકી અને ઈ જ્યારે દાદરા ઉતરતી ઉતરતી આવતી હતી ત્યારે એનો દીકરો એને હામો મળ્યો અને એ વિચારમાં પડી ગઈ. કહે છે કે બેટા તને ક્યાં વાગ્યું? શું થયું બેટા? તને કઈ લોહી તો નથી નીકળ્યું ને? અને એ વખતે એ દીકરો દાંત કાઢતો કાઢતો એટલું બોલ્યો કે માં, કે હું પડ્યો જ નથી. હે કે હું પડ્યો જ નથી? કે બેટા ત્રીજા માળેથી તો તું પડી ગયો ને? કે હું પડી તો ગયો તો, પણ મને એક બંડીવાળા બાવલિયાએ આવી અને જીતી લીધો તો. કે જોજો અહીંયા બજરંગદાસ બાવલિયો આવી ગયો તો, કે ખાલી અહીંયા જનેતાના હૃદયમાંથી એ શબ્દ નીકળી ગયા કે હે બજરંગદાસ બાવલિયા, હે બગદાણાના ધણી, હે બજરંગદાસ બાવલિયા, કે મારી લાજ રાખજે, એટલો શબ્દ એના મોઢામાંથી નીકળી. ત્યારે બજરંગદાસ બાવલિયો કેટલી એ વીજળીના ઝબકારે, એ આંખના પલકારે ક્યારે એ ઔરંગાબાદ આવ્યો હશે એ તમે વિચાર કરો. એ દીકરાને ત્યારે એમ કહેવાય છે કે ત્રીજા માળેથી પડતા એને બચાવી લીધો અને એને જીતી લીધો અને ત્યાર પછી એને નીચે મેકી દીધો. અને ત્યારે બજરંગદાસ બાપા અદ્રશ્ય થઈ ગયા અને ત્યારે દીકરો છે એ ગડગડતી દોટ મૂકી અને દાદરો ચડવા મળ્યો. અને એ બાઈને એની જનેતાને એ દીકરો એનો હામો મળ્યો. અને ત્યારે એ દીકરાએ કીધું કે મને કોઈ બાવાએ આવી અને માં મને એને તેડી લીધો. કે માં પૂછે છે કે કેવો હતો એ બાવો? કે માથામાં એટલા બધા વાળ નહોતા, ટાઈલ હતી અને દાઢી હતી અને બંડી હતી અને ટૂંકી પોતળી પહેરેલી હતી. અને ત્યારે એ બાઈ ઓળખી ગઈ હોય આ તો કે મારો બગદાણાનો બાવલિયો જ હોય, કે બીજું કોઈ હોય નહીં. અને પછી જ્યારે એનો પતિ એનો ઘરે આવે છે ત્યારે એને વાત કરી કે હવે આપણે બજરંગદાસ બાપાના બગદાણે દર્શન કરવા જવું છે. એ બાવલિયાએ આપણી આજ લાજ રાખી. અને ત્યારે બીજા દિવસે ઔરંગાબાદથી એ દીકરો અને એ બંને જણા અને એ બગદાણામાં આવે છે. અને એ વખતે બગદાણામાં આવતાની સાથે જે આશ્રમમાં પ્રવેશ થયો ત્યારે છોકરાએ એમ કીધું કે જુઓ મમ્મી, કે હામે જે ઓલા બાપુ બેઠા છે ને એને મને જીતી લીધો. અને ત્યારે આશ્રમમાં જે માણસો બેઠા હતા એ આ જોવે છે આ દ્રશ્યો અને સાંભળે છે ને છોકરાએ એમ કીધું કે સામે જે બંડીવાળા બાપા બેઠા ને એને મને જીતી લીધો. અને ત્યારે ગડગડતી દોટ મૂકી અને આ બંને જણા છે એ બજરંગદાસ બાપાના શરણોમાં માથું નમાવી પગે પડી અને એટલું કીધું કે બાપુ તમે જો ન આવ્યો હોત તો કે અમારું કોણ, અમારો એકનો એક દીકરો ગુજરી જાત. હે કે શું વાત કરો છો? કે ક્યાં હું આવ્યો? કે બાપુ ઔરંગાબાદમાં ત્રીજા માળેથી અમારો દીકરો પડ્યો અને તમે આવીને એને જીતી લીધો. અને ત્યારે દાંત કાઢતા કાઢતા બજરંગદાસ બાપા એમ કહે છે કે ક્યાં ઔરંગાબાદ અને ક્યાં બગદાણું, હું ને આવતો હશું? એ તો કોક આવ્યો હશે, એ બીજો કોઈક બાવો હશે. કહે છે કે ના બાપુ તમે જ હતા. અને એ છોકરો એમ કહે છે કે નહીં બાપુ તમે જ હતા. અને એ વખતે કે માણસો પામી ગયા હતા કે ધન્ય છે આ બગદાણાની ધરતીને અને ધન્ય છે આ સંતને. અને આવા તો અનેક પરચાઓ છે. અને મારે આમાંથી હજી એક પરચાની વાત કરવી છે કે પાલીતાણા તાલુકાનું એ મુનકીધાર ગામ શેત્રુજીના કાંઠે અને શામળા બાપુ છે એ રૂપાવટીથી એ મુનકીધારમાં બટુક ભોજન કરાવવા માટે આવેલા. અને બજરંગદાસ બાપુ છે એ રૂપાવટી ગયા શામળા બાપુને મળવા. અને ત્યારે બજરંગદાસ બાપુને ખબર પડી કે શામળા બાપુ છે એ ગામડે ગામડે ટ્રેક્ટર લઈ અને બટુક ભોજન કરાવવા નીકળ્યા છે. અને બજરંગદાસ બાપા એ શામળા બાપુને ગોતતા ગોતતા દી આથમના સમયે એ સંધ્યા ટાણે અને એ મુનકીધારના સોરે પોગે છે. જુએ છે તો છોકરાઓ જમે છે અને છોકરાઓને બાપુ જમાડે છે. અને બજરંગદાસ બાપુને જોતાની સાથે અને શામળા બાપુ છે એ બજરંગદાસ બાપુ અને બંને બથ ભરી અને એ બંને સંતો મળ્યા છે. અને એ વખતે એ મુણકીધાર ગામના એક મોટા ભાઈ ભરવાડ અને ભગવાન આપા એનું નામ, અને એ પોતે રાઠોડ આંખના હતા. અને એ ભગવાન આપાએ એટલું કીધું કે બંને સંતો મળ્યા છે અને અમારા ગામની ધન્ય ઘડી અને ધન્ય ભાગ છે બાપુ, કે બંને સંતો મારા આંગણા પવિત્ર કરવા માટે આવો, મારા ઘરે આવો બાપુ, કે ચા પાણી પીવા માટે આવો બાપુ. અને બજરંગદાસ બાપા અને શામળા બાપા છે એ ભગવાન આપાના ઘરે જાય છે અને વડલાની નીચે ઢોલિયો ઢાળ્યો અને ધોળા ગોદડા પાથર્યા અને ઓશિકા આપ્યા અને બંને સંતો એક જ ઢોલિયામાં બેઠા છે. અને ત્યારે ભરવાડો અને એ આખું ગામ એ બંને સંતોના દર્શન કરવા માટે એ હામું બેઠું છે. અને બંને સંતોએ સા પીધા અને ત્યારે જે ઘટના બને છે એ ઘટનાની મારે તમને વાત કરવી છે આજે. અને અહીંયા શામળા બાપુ પરસો આપે છે. જોજો કે બજરંગદાસ બાપાના બોલવાથી શામળા બાપા પરસો આપે છે કે બરોબર આમ બેઠા છે અને વડલાની ઉપરથી એક ટેટો એમ કહેવાય છે કે પડ્યો નીચે, અને એ વડલા ઉપરથી જે ટેટો પડ્યો એ શામળા બાપાની ટાઇલ ઉપર પડ્યો. અને ત્યારે બજરંગદાસ બાપાએ દાંત કાઢતા કાઢતા એટલું કીધું કે આ ટેટો પડ્યો, કે આ ટેટો તો વાગી જાય, કે આ ટેટાની કરતા જાહેર ખરતી હોય તો શું વાંધો, કે જાહેર ખરે ને જો આ વડલા ઉપરથી તો એ વાગે નહીં. અને ત્યારે શામળા બાપાએ દાંત કાઢતા કાઢતા એટલું કીધું, જો તું કેતો હોય તો લેને હું જાહેર ખેરું,
હે કે હું તું જો કહેતો હોય ને તો હું જાહેર ખેરું. અને એટલું કહેતા શામળા બાપાએ વડલા સામું જોઈ અને એટલું કીધું કે હે વડલા, હે બાપ, કે તારામાં ભગવાન રામનો અંશ છે કે આ ટેટા ખેર એની કરતા થોડીક જાહેર ખેરી દે ને. અને એ વડલાની ઉપરથી આખું ગામ મુણકીધાર જોવે એમ કે એ મુણકીધાર ક્યાં આવ્યું એની તમને હું વાત કરી દઉં. પાલીતાણા તાલુકાનું એ ગામડું છે અને શેત્રુજી નદીના કાંઠે આવેલું છે. અને હસ્તગીરી જે મહાતીર્થ છે જૈનના મંદિરો, એ હસ્તગીરી જાળિયાની બાજુમાં એ 2 કિલોમીટર દૂર એ મુણકીધાર આવેલું છે. અને એ મુણકીધારમાં તેદી વડલામાંથી જાહેર ખરીથી અને ત્યારથી એ ભગવાન આપા ભરવાડે એ જાહેરને પ્રસાદી રૂપે રાખી હતી. અને એમની જે પેઢી આગળ વધી એ ભગવાન આપાના દીકરા વસ્તા આપા અને વસ્તા આપાના જે દીકરાઓ છે એ હાલમાં છે. અને હાલમાં એ પ્રસાદી રૂપે એ જાહેર હજી પણ પડી છે અને એને હળો પણ હજી લાગ્યો નથી. અને એ બજંગદાસ બાપાની પ્રસાદી છે અને આજે એ પણ પડી છે. અને એ બજંગદાસ બાપાને જે ભગવાન આપા માનતા હતા એની પેઢીઓમાં આજે પણ એના દીકરાઓ, એના સંતાનો હજી પણ એ બજંગદાસ બાવલિયાને એટલા જ માને છે. અને ગામડે ગામડે બજંગદાસ બાપાની મઢલિયું છે એ આમનેમ નથી ભાઈ. અને આ તો કોકે કઈક પરચા ભાળ્યા છે એટલે એને પૂંજે છે. અને એવી જ એક વાત છે કે બગદાણાના આશ્રમની અંદર કે નાની નાની છોકરીઓ એ દીકરીઓ છે એ હાંડે ને ગાગરે ગાગરે એ બગીચાને પાણી પાય છે. અને એ વખતે કોઈક મોટા માણસો, એ રૂપિયાવાળા માણસો આવ્યા અને એટલું કીધું કે બાપુ આ દીકરીઓ પાણી ભરે અને એ થાકી જાય અને એ પાણી ઓછું પાય, એના કરતા અહીંયા મશીન મેકી દઈએ તો આશ્રમની અંદર જે કૂવો છે એ કૂવાની ઉપર એક મશીન મેકી દઈએ અને મશીનથી પાણી એક ધારું શરૂ રહે તો કેવું સારું બાપુ. અને એ વખતે બજંગદાસ બાવલિયાએ એટલું કીધું કે તમારે મશીન મેકવું છે? કહે છે કે હા. તો ઘડીક ખમો, કે ઘડીક ઉભા રહ્યો કે હું તમને વાત કરું. અને જે દીકરીઓ જે પાણી ભરતી હતી એના હાથ કરી અને બજંગદાસ બાપાએ કીધું દીકરીઓ અહીંયા આવો. અને જે લાડ બધી જે દીકરીઓ હતી અને એક સાથે બધી દીકરીઓ આવી અને એટલું કીધું કે બોલો બાપા સીતારામ. ત્યારે બધી જ દીકરીઓ એક સાથે બોલી કે સીતારામ સીતારામ સીતારામ. અને ત્યારે સીતારામ સીતારામના નાદ એ બગીચાની અંદર ગુંજવા મળ્યા. ત્યારે બજંગદાસ બાપા એટલું કીધું કે લ્યો ભાઈ, આ દીકરીઓ સીતારામ સીતારામ બોલશે કે શું તમારું મશીન સીતારામ બોલશે? કે નહીં બાપા, મશીન સીતારામ ન બોલે. કે જ્યાં સીતારામનું નામ જે મૂળિયાની અંદર પીરસાય અને એના જે ફળ આવે એ ખાવ અને એને ખાવાની કઈક મજા અલગ હોય. અને એ રામના નામના જે ફળ છે ને એ આપણા અન્નના કોઠામાં જાય ને તો બાપ એ કોઠામાં ટાઢક થાય. અને આવા તો બજંગદાસ બાપાના શબ્દો અઘરા હતા ભાઈ. અને એના ઈ જ ગામ જે મુનકીધાર ગામ છે એ જ ગામનો એક પ્રસંગ. અને એ જ ગામમાં એક કાળા ભગત તરીકે એક થઈ ગયા અને એ કોળીનો દીકરો અને એની જાદવ અટક. અને એ કાળા ભગત બજંગદાસ બાપાના પરમ ઉપાસક હતા. અને એક દિવસની ઘટના એવી બની કે એ ચૈતર મહિનાનો ધોમ ધકેલો તડક્યો અને પોતે ગરીબ માણસ છે અને એ ખેતી કરી અને જીવે છે. અને એની પાસે 2 બળદ હતા અને એ 2 બળદમાંથી એક બળદને એ ખરા બપોરે એક નાગ કરડ્યો અને ત્યારે એ બળદિયો ત્યાં ને ત્યાં મરી ગયો. અને બીજો બળદ લેવાની એનામાં તાકાત નથી, ત્રેવડ નહોતી એનામાં કે પોતે તો ગરીબ માણસ હતો કે બીજો બળદ લાવવો ક્યાંથી. અને હવે મારે ખેતી કેવી રીતે કરવી? અને ખેતી ન થાય તો પોતે ભૂખ્યા રહે એવી તો એની પરિસ્થિતિ હતી, એવી તો એની હાલત હતી. એટલા ગરીબ માણસ હતા એ. અને આમ બજંગદાસ બાપાની છબીની સામું જોઈ અને એટલું કીધું કે હે બજંગદાસ બાવલિયા, આજ મારી લાજ રાખ. હે બજંગદાસ બાવલિયા, આ એક બળદ મરી જાય છે. એ બળદ મરી તો ગયો હતો પણ એને એવું લાગતું હતું કે હજી મારા બળદની અંદર જીવ છે. એટલે બજંગદાસ બાવલિયાને કીધું કે હે બજંગદાસ બાવલિયા, મારો બળદ મરી જાય, મારી લાજ રાખ. અને કે એ બળદ મરી જાય તો મારી આજીવિકા ટળી જાય છે કે હું ખાઈશ બાપ. અને એ વખતે એ બળદિયાને ઝેર ઉતરી ગયું અને એ બળદ ઊભો થઈ ગયો. અને એ કાળો ભગત છે ને એ અને એ ઉઘાડા પગે આવી અને મુણકીધારથી બગદાણા સુધી હાલીને આવ્યા અને બજંગદાસ બાપાના દર્શન કરવા ગયા. અને જ્યારે ઝૂંપડી હેઠે બજંગદાસ બાપાના દર્શન કરવા જાય છે ને એ વખતે બજંગદાસ બાપા એમ કહે છે કે ઉભો રે કાળિયા. કાળો ભગત કહે છે કે કેમ? કે તું માણસને પ્રેમ કરે છે એટલું જ નહીં કે તું બળદિયાને પણ પ્રેમ કરે છો? કહે છે કે હા બાપુ, હું બળદને પણ પ્રેમ કરું છું. કે મારે ઠેઠ મુણકીધારમાં જ ધક્કો ખાવો પડ્યો ઝેર ઉતારવા માટે. અને બજંગદાસ બાપા કહે છે કે આવી માનતાઓ હવે કરતો નહીં બાપ. અને એ તો માલ છે, એનું મૃત્યુ આવે એટલે એને તો મરવું પડે. અને મારે મરવું પડશે અને તારે મરવું પડશે. અને એ મેં મારી આયુષ્ય આપી છે એમ હોય. એ બજંગદાસ બાપા એ કાળીદાસને એમ કહે છે. એ બજંગદાસ બાપા એ કાળા ભગતને એમ કહે છે કે એ બળદને મેં મારી આયુષ્ય આપી છે અને હવે આવી માનતાઓ કરતો નહીં.
અને એ આખું એ બગદાણાની માલપા ઈ સેવકો બેઠા હતા અને એ બધા સેવકોએ સાંભળેલી વાતું છે અને આ સાધુએ પોતાની આયુષ્ય આપી અને એ બળદને ઊભો કર્યો હતો. અને આવા તો એ બજરંગદાસ બાવલિયાના અનેક પરચાઓ છે. પણ એક દિવસનો સમય એવો ઉગ્યો હશે કે બગદાણાના ઝાડવા છે એ સ્થિર થઈ ગયા છે અને પંખીડાઓ છે પણ એ પણ કિલોલ કરતા નથી. અને આશ્રમમાં જે બેઠેલા જે ભક્તજનો છે એની આંખોમાંથી આહુડાની ધારું જાતી હતી. શું કામ કે એ પોહ વદ અને ચોથના દિવસે બજરંગદાસ બાવલિયાએ આ દુનિયામાંથી એ વિદાય લઈ લીધી હતી. એ રોયા રે પશુને રોયા પંખીડા. આજ તો બધું સુનમુન થઈ ગયું છે. એ બજરંગદાસ બાવલિયાએ એમ કહેવાય છે કે આજ આ જગતમાંથી આ દુનિયામાંથી રજા લઈ લીધી કે ખાલી શરીર પડ્યું રહ્યું હતું અને આત્મો તો એમ કહેવાય છે કે એ આત્મા રામની અંદર ભળી ગયો હતો અને એના રૂવાડે રૂવાડે જે રામનું નામ હતું એ આત્મો એ ઈશ્વરના દરબારમાં વયો ગયો હતો. અને આવા સમર્થ સંત ક્યારેક જ મળતા હોય છે. એટલે હજી ગોહિલવાડમાં જાયજો અને બગદાણામાં જાયજો અને 24 કલાક અન્ન ક્ષેત્ર શરૂ છે અને એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. અને તમને જે ઈ દાન પેટીમાં જે તમને યોગ્ય લાગે એ નાખવું હોય તો નાખજો, નકર નો નાખતા. પણ બગદાણાની પ્રસાદી એકવાર જરૂરથી લેજો અને ઈ અમીનો વટકાર આવશે એ મારી તમને ગેરંટી છે. કે જય બજરંગદાસ બાવલિયા. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ.